જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ નિહાળી રહ્યા છો એક બિલાડી જાડી ફ્રી કાર સેવા આણંદ સિટી। આજે હું એક મારા મિત્ર જે ચિખોદરાના છે, હું એમની જોડે ને એમના મિત્ર જોડે શું તમારું નામ આપણે જીતેન્દ્રભાઈ, એમની જોડે હું આવ્યો છું। પ્રશાંતભાઈ બી જોડે છે અને હું આજે ચિખોદરા ચોકડીએ રહેતા એક અમારા એક માસી છે, તેમને ફોઈ કહીએ છીએ। તો એ ફોઈને અમે આજે મુલાકાત લેવા આવ્યા છે। તો એમની થોડીક દાસ્તાન સાંભળીએ એમના મોઢે કે અત્યારે એમની જે શું વીતી રહી છે ને અત્યાર સુધી એમણે શું શું સેવાઓ કરી છે અને અત્યારે એમની થોડીક નાજુક હાલત છે। એમનું બોડીના અનુસંધાનમાં એમની બોડી વધી ગઈ છે અને અત્યારે એ એકલા રહે છે, એમનું આગળ પાછળ કોઈ છે નહીં। તો 22 વર્ષનો છોકરો બી હતો, એ બી એક્સપાયર થઈ ગયો અને અત્યારે એમનું કોઈ છે નહીં। તો અમે થોડુંક એમની આ વિધિ થોડી એમને સંભળાવીએ। બોલો માસી, બોલો હવે તમે। જો આખી જિંદગી કોઈનો રૂપિયો નહીં લીધો, મોટા વંડામાં આખી જિંદગી બધાય ડોસી બધાને અમે એમનામ જ સેવા કરી। ઘૂ મૂતર ભંગડોય ના કરે એવી બધાની સેવા કરી। પછી એથી લોકો બહુ પજવા, કાકાના છોકરા પજવવા માંડ્યા એટલે જે ઘેર જાય ખલાસ, જે ઘેર જાય ખલાસ। એટલે પછી એ ઘર છોડી દીધું અને અમે લોકોને ઘેર આણંદ કામ કરતા હતા। તે આણંદ ડૉક્ટર નાગજીભાઈના ઘરે 25 વર્ષ કરી। પછી મણિભાઈ પેક, નરેન્દ્ર મણિભાઈ પેક, જયેશભાઈનું દવાખાનું છે એ આગળ 15 વર્ષ કરી। એ લોકોના મેં રૂપિયા સેવા કર્યાના કોઈ રૂપિયો મેં લીધો નહીં અને અત્યાર લગીન જેની સેવાઓ કરી એનો કોઈ પૈસો લીધો નહીં। પણ આ પડતી તમે હાલમાં ચૈત્રી મહિનામાં શું સેવા કરો છો માસી? હે, જે લોકો જાય ને એમને ચા નાસ્તો ખાવાનું બધું જ બનાવી આપીએ। દર વર્ષે કરીએ છીએ। તેમાં તમારું શું યોગદાન તમે આપો છો? મારું તો કંઈક મારો રૂપિયો નહીં, હું એ બિચારા પણ તમે ત્યાં જે સેવાનું છું, જમવાનું બનાવો છો ને વેચવાનું, મતલબ બધું આ બધું એમને બોલાય ના પણ હું બોલો બધા બોલાય આલુ। અને આ તો ગોપાલ ટોકી રહેતી હતી ને, આ ધરતીકંપ થયો ને ત્યાર પછીની હું સેવા પાવાગઢ ચાલીને ગઈ ને તો કોઈ સેવા નતું આવતું। આ તમારી પછી હું સેવા આ હાલત તમારી કેટલા ટાઈમથી છે? આ મતલબ બોડી રન કે તમે આ ચાલી નહીં શકતા અને અત્યારે તમારું જે બોડી વેટ વધી ગયું છે, તો એના લીધે તમને અત્યારે શું તકલીફ શું થાય છે? મારથી બિલકુલ હેડી નહીં હકાતું અને હેડતી હેડું ને તો પડી જવાય, તો કાલે પડી જવાય જતી ઊભા થાવ તો આનજી ઊભા થવાની કોશિશ કરો। મારે પકડું આંધે માસીની બોડી વધી ગઈ છે એટલે એમને હલન ચલન અને ઊભું થવામાં અને એમાં થોડુંક અમે એમને જાતે ઊભાનું થવાનું એટલે એ કરીશું કે એમની કન્ડિશન આપણને ખ્યાલ આવે કે માસીને જો કે કન્ડિશન અને વર્ષે એક વર્ષમાં એક જ વાર નીચે ઉતરશે। માસીની આ કન્ડિશન છે અને એક આ માસીની કન્ડિશન છે। તો અમે અમારાથી હવે હું આ મિત્ર જોડે, મારા મિત્ર છે એમની જોડે જોડાયો છું અને આ માસીની અમારાથી બનતી અમે એક એમની સેવા કરીશું। બેસી જાઓ, બેસી જાઓ, અહીં ના એને નીચે ઉતરી જ બેઠું છું। આ તો બીમાર કાલની થઈ ગઈ ને ઠંડી। એટલે અમારાથી બનતી અમે એમને સેવા આપીશું। એ હાલમાં અહીંયા ભાડે રહે છે, 3500 રૂપિયા ભાડું છે, લાઇટ બિલ છે અને કન્ડિશન એ છે કે એમનું ઘર ઉપર રાખેલું છે, તો એવા ઉપરની સાઈડે રહે છે, બીજા માળે। તો અમારાથી બનતી હું અને મારા મિત્ર અમે અહીંયા એમને સેવા આપીશું અને એમના જીવનમાં કંઈક સુધારો થાય
એવી અમે ભાવના રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને જો ચાલવા હરવામાં જો અમે કંઈક અમારાથી મદદરૂપ અમે જેટલું થાય એટલું કરીશું. એ જ અમારી સેવા. એક બિલાડી જાડી ફ્રી કાર સેવા આણંદ સિટી વિપુલ કેસરિયા. તમને વિડીયો સારો લાગે તો ફોલો કરજો, શેર કરજો. વંદે માતરમ, જય માતા.